પાટણ જિલ્લામાંથી ગાંધીના ગુજરાતમાં બુટલેગરો ફરી એકવાર બેફામ બન્યા છે, પરંતુ પાટણની સાંતલપુર પોલીસે બુટલેગરોના મનસૂબા પર પાણી ફેરવી દીધું છે. ગાંધીના ગુજરાતમાં બુટલેગરો બેફામ, પણ સાંતલપુર પોલીસ એક્શન મોડમાં. હાજી, સાંતલપુર પોલીસે રાત્રિ દરમિયાન લાખો રૂપિયાનો વિદેશી દારૂ ઝડપી પાડી બુટલેગરોના આખા નેટવર્કને ચોંકાવી દીધું છે. ગુજરાતમાં દારૂ ઘુસાડવા માટે બુટલેગરોએ એવો કિમિયો અજમાવ્યો હતો કે જાણીને તમે પણ હેરાન રહી જશો. બાડમેરથી ભુજ જઈ રહેલી જય ભવાની ટ્રાવેલ્સની પેસેન્જર લક્ઝરી બસમાં ખાસ ચોરખાના બનાવવામાં આવ્યા હતા. આ ચોરખાનામાં દારૂની બોટલનું વ્યવસ્થિત પેકિંગ કરી છુપાવીને લઈ જવાતી હતી. સાંતલપુર પોલીસને આ અંગે ચોક્કસ બાતમી મળી હતી. બાતમીના આધારે પોલીસે મોડી રાત્રે જ પીપરાળા ચેકપોસ્ટ પર કડક વોચ ગોઠવી દીધી હતી. જેવી આ શંકાસ્પદ લક્ઝરી બસ ત્યાં પહોંચી પોલીસે તેને આંતરિક તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન લક્ઝરી બસના ગુપ્ત ચોરખાનામાંથી પોલીસને જે મળ્યું તે ચોંકાવનારું હતું. કુલ બોટલો, નાની મોટી બિયર અને દારૂની કુલ 1092 બોટલો ઝડપાઈ. દારૂની કિંમત જ ₹3,29,652 જેટલી થાય છે. કુલ રૂપિયા વિદેશ દારૂ, લક્ઝરી બસ ને મોબાઈલ ફોન સહિત પોલીસે કુલ 18.5 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. હાલમાં તો સાંતલપુર પોલીસે આ તમામ મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને આ દારૂ ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને ગુજરાતમાં કોને સપ્લાય કરવાનો હતો તે દિશામાં વધુ તપાસ તેજ કરી દીધી છે. બુટલેગરો ભલે ગમે તેટલા હાઈટેક કિમિયા અજમાવે, પણ ગુજરાત પોલીસ સામે તેમના તમામ પેંતરા નિષ્ફળ સાબિત થઈ રહ્યા છે. અહેવાલ જયંતિભાઈ ઠક્કર, ન્યૂઝ 16 ગુજરાતી. નમસ્કાર, હું ડીવાયએસપી કુણાલસિંહ પરમાર, ઇન્ચાર્જ એસડીપીઓ રાધનપુર. પ્રોહિબિશન અને જુગારની અસામાજિક પ્રવૃત્તિને નેસ્ત નાબૂદ કરવા માટે બનાસકાંઠા રેન્જ આઈજી સાહેબ શ્રી પરિક્ષિતા રાઠોડ સાહેબ તથા પાટણ જિલ્લા એસપી સાહેબ શ્રી વી.કે. નાઈ સાહેબ તેઓના માર્ગદર્શન અને સૂચના અન્વયે સાંતલપુર પોલીસ સ્ટેશન વિસ્તારના પીપરાળા ચેકપોસ્ટ પર પોલીસ સ્ટાફ દ્વારા સઘન વાહન ચેકિંગ ચાલુ હતું. જે દરમિયાન ભવાની ટ્રાવેલ્સ નામની મુસાફર ટ્રાવેલ લક્ઝરી છે, જેના ગાડી નંબર AR01R4135, આ બસ બાડમેર રાજસ્થાનથી ભુજ જતી હતી. તે બસની અંદર મુસાફરોને બેસવાના જે સોફા હોય છે તેની નીચે ચોરખાનું બનાવવામાં આવેલું હતું અને તે ચોરખાનાની અંદર ભારતીય બનાવટનો વિદેશી દારૂ અલગ અલગ બ્રાન્ડના કુલ 1092 જેટલી બોટલ ત્યાં મળી આવેલી હતી. આમ એ દારૂની કુલ કિંમત 3,30,000, 4 મોબાઈલ અને લક્ઝરી એમ મળી અને કુલ 18,50,000નો જે આ મુદ્દામાલ છે તે કબજે કરી પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો દાખલ કરી આગળની તપાસ ચાલુ છે. જે તપાસ અન્વયે 2 આરોપી ટીકમારામ ઉર્ફે કૈલાસ, ભૂરારામ, ધીરારામ અને લાલસિંહ, કોજરાજસિંહ, જુગતસિંહ આ બંનેની અટક કરવામાં આવેલી છે. આ કામના બીજા જે 3 આરોપી છે તેઓ પકડવાના બાકી હોય, જે તપાસ દરમિયાન વધારે વિગત સામે આવશે.